જો આ વખતે બહુ બધા લગ્ન છે, જે તારે તૈયારી કરવાની હોય એ એડવાન્સ કરી લેજે. છેલ્લે દિવસે આમ મને દોડાવતી નહીં. એ હો એ લેરી, તું મામાની છોકરીના લગ્નમાં શું પહેરવાની છો? આ નાગીન વાળું મ્યુઝિક વાગે ને તો ગોઠણિયા પહેરતા એના ફૂફાડા મારવા મળતા નહીં. આ ગોઠણાઈ છોલો છો ને વાય વાય પેન્ટાઈ ફાડો છો. ઉનીના ભત્રીજાના લગ્ન છે ને ને આપણે જમાટાને જ પોગવું છે. હા, એ આપણી ત્યાં જમાટાને જ આવે છે. તું લગ્નમાં હાચા ઘરેણા પહેરવાની છો કે ખોટા સેટ પહેરવાની છો? જમણવાર ચાલુ થાય ને એટલે સૌથી પહેલા જમી લેજો, વાતો કરવામાં રહેતા નહીં. આ પીઠીમાં આપણે રોકડા દેવા છે કે પછી કઈ ગિફ્ટ આપવું છે? ના રે ના, 100 રૂપિયા દીધા હતા. ઈ પેલા મને બોલાવે ને તો જ હું એને મળવા જાય. હું આમ કરું ને એટલે ઉભી થઈને તરત હાલવા માંડજે. આ બેનપણીઓ હારે વાતે ઓળખતી નહીં પછી. એ હો, આ નાનાની ઘરે કંકોત્રી પોગી ગઈ પણ મને જે કંકોત્રી મળી નથી. હો, હું તૈયાર થાઉં ને એટલે બધા મારા ફોટા પાડજો, મારે આમ સ્ટોરીઓ મૂકી હોય બધાને જેમ. હે હો, મારી વખતે બહુ ફટાણા ગયા હતા ને, આ વખતે તો નવી બુક લઈ આવી છું ફટાણાની, મૂકું જ નહીં. આ લગ્નમાં મારી વાત રાખતા નહીં. એટલે હું ગોતવા બેઠી બાઈ તું પણ. એ આપણા લગ્નની ચાંદલાની બુક, સુનિયા કેટલો ચાંદલો કર્યો ને એ મારે જોવું છે. પણ બાય આપણા લગ્નને 17 વર્ષ થઈ ગયા. તે ભલે ને ત્યાં વ્યવહાર તો એને આપણે આ લગ્ન કરી લેવાતા ને. सुना तो भटके मन को राह दिखाता है मैं भी खोया